નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તત્વ ટોક ગુજરાતી ચેનલ પર. તો આજે આપણી સાથે એવા મહેમાન જોડાયેલા છે કે જેઓ શબ્દોથી નહીં પરંતુ સેવાથી ઓળખાય છે. એટલે કે મોરબી શહેરમાં શિવ યોગ અને એરોબિક્સ ક્લાસીસના સંચાલક તેમજ ટ્રેનર શ્રી સોમનાથ સાહેબ દેત્રોજા. આજે તેમની સાથે આપણે જીવન, યાત્રા, સંઘર્ષ અને સ્વસ્થ જીવનના રહસ્યો વિશે ચર્ચા કરશું. આજે આપણી સાથે છે સોમનાથ સર, જેઓ ફ્રી યોગા ક્લાસીસ અને એરોબિક્સ ક્લાસ કરાવે છે. તો હું પહેલો તમને સવાલ પૂછીશ કે તમે આ ફ્રી ક્લાસ કેટલા સમયથી કરાવો છો? 2017. 2017થી. એટલે મોરબીમાં જ કરાવો છો કે સુરત? પહેલા સુરત કરતા. મોરબીમાં કેટલા ટાઈમથી કરાવો? મોરબીમાં 7/7/2025. 7/7/2025. ઓકે. તમારી આ યોગા અને એરોબિક્સ ની જર્ની ક્યારથી ચાલુ થઈ? મતલબ કે તમે ક્યારથી શીખવાનું ચાલુ કર્યું ને પછી શીખડાવવાનું ચાલુ કર્યું? મતલબ કેટલા ટાઈમથી ટૂંકમાં તમે કરો? જો અમે ચાલુ કર્યું હતું ને સુરતની અંદર 10 ભાઈઓ બહેનો હતા, ત્યાંથી અમે ચાલુ કર્યું. વરાછામાં પહેલું ચાલુ કરવાડો અમે. પછી ત્યારે અહીંયા હું ન કરાવતો, બરાબર. 2 વર્ષ સુધી મેં નથી કરાયું. પછી ક્યારેક ક્યારેક હું કરાવતો. જે બેન એક સંગીતાબેન છે ને એ કરાવતા હતા, ગેરહાજર હોય ત્યારે અમે 2 ભાઈઓ અરસપરસ વારાફરતી કરાવી. પહેલી વસ્તુ તો માઇક્રોફોનમાં કોઈ દિવસ આપણે બોલેલો જ નહોતો. માઇક્રોફોન લીધો ને હાથમાં કોર્ડલેક્સ, ત્યારે આપણે વિચાર્યું હતું કે હું બોલી આપું, બોલી જ નહોતો આપતો એમ. પણ ધીરે ધીરે 1 વર્ષ એવું પ્રેક્ટિસ કરી પછી ત્યાં ક્યારેક ક્યારેક કરાવતો. અને વધારે પડતું ત્યાં બહેનો કરાવતા, કારણ કે બહેનો આપણા શરીર કરતાં બહેનોનું શરીર વધારે વળે. અને જે આપણે સામે ઉભા રહીને કરાવતા હોય એટલે આપણે ડેમો પીસ કહેવાય, બરોબર. આપણું જોઈને સામે એડા કરવાના. ત્યારે અમે ચાલુ કરેલું. તમે કીધું એમ કે માઇક્રોફોનમાં પહેલી વાર બોલી એટલે બીક તો લાગે, જો સ્ટેજ ફિયર લાગે, એટલે ધીમે ધીમે જે તો પ્રેક્ટિસ પડે. સાચું તમારું. તમારા અત્યારે જે મોરબીનો આપણે ક્લાસ ચાલુ છે એમાં કેટલા ટૂંકમાં આપણે વિદ્યાર્થી જ કહી કે કેટલા વિદ્યાર્થી આવે? અત્યારે કમસે કમ 235 થી 40. 235 થી 40. બરાબર. લોકોના અનુભવ શું એમ કે આવે પછી તમને કહેતા તો હશે ને પર્સનલી કે સાહેબ બહુ મજા આવી? આ પૂછીએ, રિવ્યુ લઈએ એમ. હવે હમણાં તો નથી લીધો, 1 મહિનો થયા. શરૂઆતમાં પટેલ ઇલેક્ટ્રોનિક્સ વાળા નરસિંહભાઈ ભડિયાદ વાળા, હવે આમાં જોડાણા, બરાબર. અમે ચાલુ કર્યું ને ત્યારે અમે 7 ભાઈઓ હતા, બરાબર. 7 ભાઈઓમાં મારા વેવાય ધનજીભાઈ કકાસાણીયા ગાંધીનગરના, હાલ અહીંયા રહીએ છે. પછી એના એક કુટુંબી ભાઈ થાય જયંતિભાઈ કકાસાણીયા. પછી અંબારામભાઈ આપણે ધારાસભ્યના ભાઈ જયંતિભાઈ કવાડિયાના ભાઈ અંબારામભાઈ, એ મને મળ્યા. અને હું ચાલતો હતો રવાપર રોડ ઉપર, એટલે એ મને મળ્યા. અને મારે કેવું, હું સુરતથી મોરબી આવું ને એટલે ચાલવા તો જતું રહેવાનું. તો એ ઉજ્જવલ ફાર્મની સામે ડીએલ રંગપરિયાનો પ્લોટિંગ પડેલું. હું રોડ ઉપર એકલો એરોબિક્સ કરતો હતો. ચાલવા કરતાં મને આમાં મજા આવે. હું એરોબિક્સ મોબાઈલમાં સંગીત ચાલુ કરી અને કરતો હતો. તો એ આવી ગયા, એને આ ઇન્ટરેસ્ટ કરવો એટલે એ મારી જોડે કરવા માંડ્યા, એને જે આવડતું તે રીતે. પછી મેં અડધો કલાક કર્યું. પછી મને પૂછ્યું, મને કે કયું ગામ? મેં કીધું ગુંડડા. પછી સરનામ પૂછી, મેં કીધું દેત્રોજા. એટલે પછી એ મને કે દેત્રોજામાં અમારે વરોમારા ગ્રુપની ગયા વર્ષે મારા નાના ભાઈ ઘરે દીકરી લીધી. એટલે મને એમ કીધું, મને કે દેત્રોજામાં સુરત રહીએ છીએ અને વરોમારાની દીકરી, મેં કીધું મારા નાના ભાઈની ઘરે જ છે. તો મને કે તમે સુરત રહ્યો છો? મેં હા. તો મને કે સુરતની અંદર આ વસ્તુ કરાવે છે, આપણે અહીંયા આવું ચાલુ કરવાનું મને રસ છે એમ. તો મેં કહ્યું હું હવે અહીંયા સ્થાયી થવા માટે આવ્યો છું, કાંઈ વાંધો નહીં, આપણે કરી ચાલુ એમ. એટલે મારો એને નંબર લીધો. પછી મને કે હું તમને લોકેશન આપીશ, આપણે એ લોકેશને કરશું એમ. એટલે મને એને 2 લોકેશન આપ્યા. એક જયંતિભાઈ જિલોટનું કારખાનું જીએડીસીનું નીચે, અને એક આ આપણે સરદાર આર્કેટિક એસપી રોડના ખૂણે. મને કે આ 2 જગ્યામાંથી. મેં કીધું 2 જગ્યામાં આ કોઈની પ્રાઇવેટ જગ્યામાં આપણે ન કરવાય, કારણ કે પ્રાઇવેટ જગ્યા એક સીમિત થઈ જાય, અહીંયા કોઈ આવે નહીં. બધાને એમ થાય કે ભાઈ આ તો પ્રાઇવેટ છે. પછી મારે વેવાય, હું અને અંબારામભાઈ અમે જોવા ગયા દિવસનો. મેં કીધું અહીંયા વાંધો નહીં આવે. અમે 7 જણાએ ચાલુ કર્યું. તે રોડ ઉપર એસપી રોડ ઉપર ચાલવા વાળા બધા ઘણા બધા, એટલે બધા જોતા જતા હતા કે આ કંઈક નવું આવ્યું હોય એમ. એટલે અંબારામભાઈ મને કે બહેનો ઘણા બધા જોતા જાય, પણ આપણે ભાઈઓ એકલા હોય ને એટલે બહેનો આવે નહીં, બરોબર. 1 અઠવાડિયું મેં કર્યું. મને કે અંબારામભાઈ મને કે હવે બહેનોને બોલાવી. મેં કહ્યું પહેલાં તમે 7 જણા થોડુંક પ્રેક્ટિકલ થોડુંક તો તમે શીખી જાઓ,
પછી આપણે એને બોલાવીએ એમ. હા, બરાબર. તમને આવડતું નથી, હું એક જ છું, બરાબર. એટલે પછી એવી રીતે 10 દિવસ હંકાયેલું. પછી અમારા ઘરના બધાને બોલાવ્યા. બેનો જેવો આવ્યો ને એવો તરત જ બેનો બીજા નવા જોડાવા માંડ્યા. અહીંયા ખાલી 10 દિવસ આ ને બીજા 10-15 દિવસ થયા ને એક સંખ્યા વધી ગઈ 100 જણાની કમસે કમ, બરોબર. પછી અહીંયા સમાય નહોતા એટલે પછી એવું વિચારતા હતા કે હવે આપણે જગ્યા ચેન્જ, હવે ચર્ચા કરતા હતા આપણે જગ્યા કાંઈક ચેન્જ કરશું એમ. એ ધીરુભાઈ સદતિયા, ડૉક્ટર સદતિયાના ભાઈ, એ અહીંયાથી નીકળ્યા ને ચર્ચા થતી હતી. અને મહાદેવ સાહેબ આપણે અહીંના રિટાયર્ડ છે આપણે હાઈસ્કૂલના, એટલે એ બધી ચર્ચા થતી હતી. એ લોકો કાયમી હાલવાળા, વોલીબોલ વાળા હતા. એટલે એની ચર્ચા કરી. એટલે ધીરુભાઈ એવું કીધું કે અહીંયા મારી પાછળ જગ્યા પડી છે, એમાં તમે ચાલુ કરો એમ. એ તો ચાલતા હતા, બરોબર. એને પછી એમને કીધું એટલે અમે એની ક્રિકેટ બોક્સ, એ લોકોને ક્રિકેટ બોક્સ ભાડે આપેલું હતું. એટલે અમે ચાલુ કર્યું એટલે એને મજા આવી, એટલે એમાં જોડાણા સીધા. એટલે એનું આખું ગ્રુપ જોડાણું, બરાબર. એટલે પછી એ લોકો આપણે ફ્રીનું કીધું હતું, પણ ક્રિકેટ બોક્સની અંદર આપણે એમાં 100 જણા આપણે 1 કલાક સતત ઓલું કરી એટલે એની ઘસોટી આવે. એટલે આપણે અમે ધીરુભાઈને કીધું કે આને ઘસોટી પેટે આપણે 10,000 રૂપિયા આપવા પડે, બરોબર. અમે દિવાળી પહેલા 2 મહિના એના ઘસોટી પેટ આપ્યા. પછી દિવાળી જે આવી તો દિવાળી એની અંદર અમારે અત્યારે 150 જણા થઈ ગયા. ક્રિકેટ બોક્સની ક્ષેત્રફળ 5,500 ફૂટ, એમાં સમાય નહીં. એટલે પછી વિચાર્યું કે હવે શું કરવું એમ. એટલે સાહેબનો કે મારો પ્લોટ પડ્યો છે 10,000 ફૂટ. મેં કીધું તમારે જો એવું હોય અત્યારે 1 વર્ષ પૂરતું કાંઈ કરવું ન હોય ને તો આપણે અહીંયા લેવલ કરી અને ત્યાં કરી નાખી. એટલે પછી અમે ત્યાં ચાલુ કર્યું. પરિવાર મોટો થતો ગયો, એક પરિવાર જ કહેવાય ને, પરિવાર મોટો થતો ગયો. પરિવાર માટેની વ્યવસ્થા અમે અહીંયા કરી. ત્યાં મોરમ નાખીને બધું વ્યવસ્થિત કરીને, એટલે અત્યારે તમે આવીને સવારમાં જોવો ને એમ થાય કે અહીંયા તો કંઈક પ્રસંગ હશે. બહાર હેલોજન મારી 200 લાઇટિંગની બધું વ્યવસ્થા. અને નીચે અને જો આમાં બધાનો ફાળો છે. પેપર મિલ વાળા ના આવે એવું, એને રોલની અંદર એવું એનું જાડું કાપડ આવે, બરોબર. એ કાપડ અમને એ લોકોએ 10,000 ફૂટ ફ્રી આપ્યું. 4-5 પેપર મિલ વાળા કે કાંઈ વાંધો નહીં, અમે રિક્ષા ભરીને મોકલી દઈશું. એ બધું વેચાતી લેવા જતા હતા તો 3 લાખ રૂપિયા થતા હતા. એ લોકો અમને ફ્રી આપ્યું. એટલે બધા આમાં આની અંદર બધાએ સહકાર આપેલો છે. એ રીતે અમે ચાલુ કર્યું. યોગા તો આપણે શબ્દ સાંભળ્યો જોઈએ, હારે એરોબિક્સ, તો આ યોગા અને એરોબિક્સમાં તફાવત શું? જોઈ, યોગ હકીકતમાં યોગા બોલવાનું જ ન હોય, યોગ બોલવું પડે. હા, યોગા ન બોલાય, ઇંગ્લિશ શબ્દ જેવું, બરાબર. યોગ બોલાય. યોગ એટલે આમ યોગ અને એરોબિક્સમાં શું થાય કે તમને હું એમ કહું હાલો તમે યોગ કરવા આવો, 1 કલાક હું તમને આસન કરાવું, પ્રાણાયામ કરાવું, તમે નહીં બેસો. કંટાળાવાળી વસ્તુ છે, બરાબર. અને આ એરોબિક્સ છે ને, સંગીત હારે તમે જોડાવ ને એટલે તમને મજા આવે અને ખબર પડતા તમને બધી એક્સરસાઇઝ થઈ જાય. અને એરોબિક્સ વસ્તુ એવી છે કે જે લોકો આને અનુભવેલું હોય ને, જો આપણું 2 શરીરમાં રિપેર થાય છે. એરોબિક્સની અંદર સંગીત હારે આપણે નાચીએ કે ડાન્સ કરી જે કાંઈ હોય, બરોબર. સ્ટેપ બાય સ્ટેપ આ તમે જોયું હોય તમને ખ્યાલ હોય કે આખા શરીરની અંદર કોઈ પણ ભાગ એવો ન હોય કે તમને એમાં મુવમેન્ટ ન આવે, બરોબર. કે જે કાંઈ બધું મુવમેન્ટ આવી ગયું પછી 1 કલાક સુધી તમે વિચાર શૂન્ય થઈ જાઓ. વિચાર કાંઈક આવવાનો જ નથી ને. તમે વોકિંગ કરતા હોય તો 2 જણા સાથે હોય તો વાતો કરતા હોય, અથવા તમે એકલા હાલતા હોય તમે ગમે વિચારતા હોય. આની અંદર તમે 1 કલાક આવ્યા, 1 કલાક સુધી તમે વિચાર શૂન્ય થઈ ગયા. વિચાર શૂન્ય માણસ થાય ને એટલે એનું સૂક્ષ્મ શરીર રિપેર થાય. એક્સરસાઇઝથી આપણું સ્થૂળ શરીર રિપેર થાય છે. અને આનેથી વિચાર શૂન્ય માણસ થાય ને એનાથી આપણું સૂક્ષ્મ શરીર રિપેર થાય. ગાંડો માણસ કોઈ દિવસ બીમાર ન પડે, બરાબર ને, સીધી જ વાત. કારણ કે એને વિચારવાનું જ નથી. અત્યારે માણસને શું થાય, આપણે શારીરિક થાક લાગતો જ નથી, માણસને માનસિક થાક લાગે. આપણા જે ગઈઢા હતા ને એ શારીરિક થાક લાગતો, માનસિક થાક ન લાગતો. તો અત્યારે માનસિક થાક લાગે તો એક માટે 1 કલાક તમે આ નાચી લઈને એટલે આપણે 1 કલાક સુધી આપણે વિચાર શૂન્ય થઈ જઈએ ને એટલે આપણું સૂક્ષ્મ શરીર રિપેર થાય. આટલો બેનો ફરક. અત્યારે જો કે યુવાનોમાં ગંભીર બીમારી જોવા જાવ તો સારા યુવાનો સ્ટ્રેસમાં આવી જાય. એટલે સ્ટ્રેસ માટે આ બેસ્ટ ગણી શકાય ને? બેસ્ટ ગણી શકાય. કારણ કે માણસ વિચાર શૂન્ય થાય એટલે માણસ રિપેર થવાનું. સાચું. અત્યારે આ જે યુગ છે એમાં બધું ફ્રીમાં કાંઈ મળતું નથી, બધું પૈસા ચૂકવવા પડે. પેડ વર્ઝન જ હોય, બધે ફ્રીમાં કાંઈ હોતું નથી. તમને એમ કેમ થયું કે આપણે રાખવું હોય તો તદ્દન ફ્રી છે, પૈસા નામે નહીં? એમ જો જે અમુક કરાવે છે ફી લઈ, એને જરૂરિયાત છે, અલી કરાવે છે, એ પોતાની બીજી કોઈ આવક નથી, એટલે એના ઘર ચલાવવા માટે એને
જે ફી લેતા હોય એ લે છે. મને ભગવાને ઘણું બધું આપ્યું છે હા, બરાબર. એટલે હું ફ્રી કરાવું છું. મારું શરીર સારું થાય એટલા માટે કરું છું. તમે આવો છો તો તમારું શરીર સારું થાય. અને આમાં મારે કમાવું નથી. હમ. અત્યારે જે ગ્રાઉન્ડ બનાવ્યું તો એનો ખર્ચો થયો તો એ બધા પાસે લઈ લીધો. આમાં મને એમાં ક્યાં ખર્ચો લાગવાનો? તમારો ઉદ્દેશ્ય શું આ ટૂંકમાં સમાજમાં કેવી રીતની જાગૃતતા ફેલાવી આ તે ઉદ્દેશ્ય કંઈક હશે ને કે મારે મારી આસપાસના લોકોને હેલ્ધી બનાવવા છે. જો મારે શરીર માટે હું સવારે ઉઠીને જાઉં છું, હા. બરોબર, તમે બધા આવશો, બરોબર, તો તમે જોડાશો તો તમારું શરીર સારું રહેવાનું. અને અત્યારે આ સમયની અંદર માણસને જો તંદુરસ્ત રહેવું હોય ને તો 1 કલાક શરીરને હવારમાં વર્કિંગ કરવું જ પડશે. એના વગર છૂટકો જ નથી. સ્વસ્થ જીવન જીવવું હોય હા. તો સૌથી પહેલું પગલું શું ભરવું પડે? સ્વસ્થ જીવન જીવવું માટે એક તો તમારે ખોરાકમાં ફેરફાર કરવો પડશે. અત્યારે જે ફાસ્ટ ફૂડ છે, હા. યુવાન, બરોબર, ક્યારેક તો વિચાર આવે કે અત્યારના જે 25-30 વર્ષના યુવાન છે ને જે 50 વર્ષનો થશે એનું શું થશે એની જ ખબર નથી પડતી. કે એને બહારનું જ ખાવું છે, બીજું કંઈ ખાવું જ નથી. એ પતન છે. પણ એ અત્યારે કોઈને કહી તો કાંઈ રોકાય એમ નથી. અને જ્યારે એને સમજાય છે ને તેનો ટાઈમ પૂરો થઈ ગયો છે. મારી 60 વર્ષની ઉંમર છે, બરોબર, કોઈ જાતની હું એક પણ ટીકડી લેતો નથી. અને મારો વિડીયો તમે જોશો તો 30 વર્ષનો યુવાન જેટલું એક્સરસાઇઝ કરે ને એટલું હું કરી આપું છું. તમારા ક્લાસમાં જે બધા અત્યાર સુધી સ્ટુડન્ટ આવ્યા એમાં તમને ફેરફાર શું દેખાણો અથવા કોઈ એક વ્યક્તિનું એવું એક્ઝામ્પલ તમે આપી શકો કે હા, આમાં આપી ઘણો બધો ફેરફાર હા, આવ્યો આપી કે શકું. આમાં પેલા આ ભાઈ આવો હતો અત્યારે આવો સ્વસ્થ બની ગયો એવો કોઈ એક્ઝામ્પલ હોય છે તો એ કયો? લાતીપુર 6 નંબરમાં ઉમિયા ટિમ્બર, હમ. નામ તો તમે સાંભળ્યું જ હશે. હા. એ અમારા કુટુંબી મને કાકી થાય છે. 2 વર્ષ પહેલા એને કેન્સરનું ઓપરેશન કરેલું, બરોબર. કેન્સરનું ઓપરેશન કરે ને એટલે માણસના સ્ટેમિના 0 થઈ જાય. હમ. કારણ કે કિમોથેરાપી લીધી હોય એટલે એનું શરીરની અંદર કાંઈ હોય જ નહીં, બરોબર. હવે એ મારા કરતાં નાના છે પણ કુટુંબમાં કાકા થાય એટલે કાકા જ કહેવા પડે. હા. એ પહેલાં આવવાનું ચાલુ કર્યું. અમે ચાલુ કર્યું ને તો એ પહેલાં ચાલતા એટલે અમારે ભેગા જોડાઈ ગયા એ આખું ગ્રુપ. પછી અમારે કાકીને કે તું અહીંયા આવે એમ. તો કે મારામાં સ્ટેમિના જ નથી, હું ક્યાંથી આવી શકું એમ. તો કે પણ તું 10 મિનિટ થાય 5 મિનિટ પણ તું આવ એમ, બરોબર. એટલે એ આવ્યા પહેલાં મને કીધું તાર કાકા મને પ્રાણી લાવ્યા, બરાબર. હું કરીને મેં કાકી તમારાથી 5 મિનિટ થાય તો 5 મિનિટ કરીને ઊભા રહી જજો, 10 મિનિટ નહીં કરવાનું. હવે એ એને ધીરે ધીરે 10-15 મિનિટ કર્યું, પછી ઊભા રહી જાય ને વળી પાછા કરીને એવી રીતે કરતાં કરતાં 1 મહિનો એને રેગ્યુલર કર્યું ને અત્યારે મારા સામે ઊભા રહીએ છીએ. 1 કલાક જે હું કરું ને એટલી જ એક્સરસાઇઝ કરે છે. અને એને એમ કીધું કે તું આવીને ચાલુ કર્યું ને એટલે મને નવો અવતાર આવ્યો. ઓહ, એ ઘણું. પછી આમાં કેવું હોય, ઘણા બધા આપણે રિવ્યુ આપો ને તો ઘણા બધા કોઈ દિવસ કોડલેક સાસમાં લીધું હોય ને નો લીધું ને બોલે નહીં હા, એમ. બોલે નહીં. પછી આ પટેલ યુનિવર્સિટી વાળા નરસિંહભાઈ રહ્યા ને એને તો 20 દિવસે એ કે હું સિગ્નેચર કરી ન આપતો મારા હાથેથી. હા. 20 દિવસે એ સિગ્નેચર કરવા માંડ્યા. બાકી ખાવા પીવામાં ધ્યાન રાખે તો વજન પણ તમારું ઘટે. બાકી ઝીણા મોટી જે સ્નાયુની તકલીફ છે એ બધી તો જતી રહી. અમે ગેરંટી સાથે કંઈક તમારી જતી જ રહી. એટલે યોગ કરવાથી ઘણા બધા ફાયદા તો ફાયદા થાય. એ 100%ની વાત પણ છે. ટૂંકમાં આપણે જો કેવું હોય બરાબર તો યોગ કરવાથી આમ શું શું ફાયદા થઈ શકે? યોગ કરવાથી જો પહેલી વસ્તુ તો તમે માણસ સવારમાં વહેલો ઉઠે ને બ્રહ્મ મુહૂર્તની અંદર, હા. બરોબર, બ્રહ્મ મુહૂર્તને ઉઠે ને ખાલી એ જ મહત્વનું છે. એ માણસ નિરોગી જ રહેવાનું. આપણા ઋષિમુનિઓ એમ કહે કે સૂર્ય ઉગ્યા પછી માણસને સ્નાન ન કરાય. એ અત્યારે કોઈને કહી તો મગજમાં ન બેસે, કોઈને કહેવાય નહીં, બરોબર. તમે વહેલા ઉઠો, તમારું બધું કામ પતાવીને તમે ટાઈમસર ધંધા પર વહી ગયા અને સવારમાં જે તમે વહેલા ઉઠો ને જે વિચારો ને એટલું તમે સાંજનું નહીં વિચારી આપો. હમ. બીજું કે જે આના હારે જો આજે અમે કરાવી ને એરોબિક્સ એના હારે હર વખત અમે શ્વાસ ફેંકાવી, બરાબર. સ્ટેપ બાય સ્ટેપમાં હર વખત શ્વાસ ફેંકાવી. બધા ન ફેંકે, અમુક જેમ જૂના હોય બધા ફેંકતા હોય. માણસને પ્રાણાયામ 3 જ કરવા જરૂરી: કપાલભાતિ, ભસ્ત્રિકા અને અલોમ-વિલોમ. હવે અત્યારે આ કરાવીને એમાં ભસ્ત્રિકા થઈ જાય શ્વાસ ફેંકી એટલે કે આ જે કરે બરાબર. ભસ્ત્રિકા કરો ને એટલે તમારા એટલા બધા ફેફસા એક્ટિવ થાય ને એટલે તમને લાઈફ ટાઈમની અંદર કોઈ દિવસ તમે બીમાર જ ન પડો. કોઈ પણ વાયરસજન્ય રોગ હોય ને તમને અસર જ ન કરે. સામાન્ય માણસ હોય ને એનો શ્વાસ ટૂંકો હોય, પ્રાણાયામ કરતો ને એના શ્વાસ લાંબો હોય. જેટલો માણસનો શ્વાસ લાંબો હોય ને એટલા એના ફેફસા વધારે ફૂલાય. ફેફસા વધારે ફૂલાય ને એટલું એની શરીરની અંદર ઓક્સિજન વધારે જવાનું, બરાબર. ઓક્સિજન વધારે જાય એટલે લોહીની અંદર ઓક્સિજન વધારે પડે એટલે માણસ બીમાર ન પડે. મારા
નો જ અનુભવ કરું. અમારું જોઈન્ટ ફેમિલી પહેલી વખત કોરોનાનો રાઉન્ડ આવ્યો ને ત્યારે 1.5 મહિનાની અંદર 15 જણાને કોરોના થઈ ગયો અને ભયંકર એમ, બરાબર. ત્યારે મારે છોકરી અને મોટા ભાઈની છોકરી બે ડૉક્ટર છે. એ છોકરીએ કીધું, મને મોટા ભાઈની છોકરી કે કાકા તમને કાંઈ થશે જ નહીં, તમારા શરીરમાં એટલી સ્ટેમિના છે ને, તમને કોરોના આવીને વહી જશે તો નહીં ખબર પડે. ને હકીકતમાં હું 1.5 મહિનો રહ્યો, મને કોરોના થયો જ નહીં, કારણ કે મારામાં સ્ટેમિના જ એટલી હતી. કોરોના બહારનો વાયરસ તમને અસર ન કરે. સામાન્ય અટોકટો માણા હોય એ દુબળા પાતળાને પાડી દે છે ને, એમ આપણા શરીરને જેટલી આપણે સ્ટેમિના વધારે છે ને એટલું બહારનું વાયરસજન્ય રોગ નહીં આવે. માણસને 24 કલાકની અંદર 1672 શ્વાસ લેવાનો હોય. 1672. હા, ગંગા સતીનું ભજન તમે સાંભળ્યું હોય ને તેમાં લખે છે કે 1672 કાળ આવશે. એ કાળ શબ્દ બોલ્યા છે. વિજ્ઞાની સાયન્સે એમ કે રેગ્યુલર માણસને 1672 લેવાનો હોય. 1 મિનિટની અંદર 15 શ્વાસ લેવાનો હોય. 15 શ્વાસ માણસ લે ને એ માણસ તંદુરસ્ત. તમારે જોઈ લેવાનું ઘડિયાળમાં કે 1 મિનિટની અંદર આપણે કેટલા શ્વાસ લઈએ છીએ. 15 શ્વાસથી અંદર ઓછા લ્યો ને એટલે તમે એટલા તમારા ફેફસા એક્ટિવ નથી. એને ગુણ્યા કરજો એટલે તમારે 1672 શ્વાસ આવશે. 15 સેકન્ડને ઓલા 1 મિનિટને 15 ગુણ્યા 60 કરવાનો, 60 ગુણ્યા 24 કરવાનો, તમે ગુણાકાર કરેલો આવશે. આ વસ્તુ કરતા હશો ને એટલે તમારે 15 શ્વાસ નહીં, તમારે 12 થી 13 શ્વાસ જ લેશો. એટલા શ્વાસ લાંબા થઈ જાય. તો માર્ક કરજો, ગમે ત્યારે બેઠા ને તમે ગમે ગ્રુપમાં, તમારે જોવાનું કે આ માણસ આ કેટલી વાર શ્વાસ લે. કાંઈ એક્ટિવિટી નહીં હોય ને એનો શ્વાસ એકદમ ટૂંકો હોય. કૂતરાનો શ્વાસ ટૂંકો, કૂતરાનો આયુષ 20 વર્ષનો. કાચબાનું આયુષ કેવડું? 500 વર્ષનો. એનો શ્વાસ લાંબો. ભગવાન આપણને અહીંયાથી સુરત મોકલે છે ને, આપણને અહીંયા દુનિયામાં આપણને વર્ષ નથી દેતા, આપણને શ્વાસ મોકલે. આપણા ઋષિમુનિઓ લાંબુ જીવતા શું કામ? કે પોતે પોતાનો શ્વાસ રોકી દેતા. એટલે આપણને શ્વાસ દીધા છે. લાંબો શ્વાસ લઈશું તો વધારે જઈશું, ટૂંકો લઈશું તો ઓછા જઈશું. ક્યારે એવું અત્યારે શું હોય કે તમે કીધું એમ જગ્યા નહોતી મળતી ને એવા બધા ઇસ્યુ થયા, તો ક્યારે એવું લાગ્યું કે હવે આ બંધ કરી દેવું જોઈશે? નહીં, ક્યારેય નહીં. મારે તો આપણે તો એવો ઉદ્દેશ છે કે આપણે જીવિત ત્યાંથી આ વસ્તુ કરવી છે. 70 વર્ષ થાય તોય કરવી છે અને થશે એમ મને અત્યારે એવું લાગે છે. તમે જે અત્યારે આ ક્લાસ ચલાવો છો તો એમાં આપણે જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે? મોરબી વાસીઓને હેલું પડે આવવાનું, એ કેવી રીતે ટૂંકમાં તમારા ક્લાસમાં આપણે જોડાઈ શકીએ? કાંઈ નથી, આવી જવાનું. એક રવિવારની અમે રજા રાખી છે. અરે અત્યારે અમે આ જે ગ્રાઉન્ડ રિપેર કર્યું ને એના ખર્ચ પેટે અમે 1000 રૂપિયા લઈ છીએ, બરાબર. બાકી પછી કાંઈ નહીં. ગ્રુપ છે, 2 ગ્રુપ, બહેનોનું ગ્રુપ અલગ છે, ભાઈઓનું ગ્રુપ અલગ છે. અને તમે 3-4 દિવસ આવો, તમને એમ લાગે કે અમને મજા આવે છે, તો તમારે અમારું જે વ્હાઈટ ટી શર્ટ અમારું સિમ્બોલ વાળું છે એ ગોપી યુનિફોર્મ લઈ લેવાનું અને પહેરીને આવવાનું. કારણ કે એક હરખા ઓલું હોય તો જુદા જુદા કલરનું હોય ને વ્યવસ્થિત ન લાગે, ગ્રુપ આ વ્યવસ્થિત લાગે. અને એવી મોટી કિંમત નથી, 400 રૂપિયાનું ટી શર્ટ આવે છે. એટલું તો આપણે શ્વાસ પાછળ ખર્ચો કરી શકીએ ને, કેમ કે દવાખાને જાય તો કેમ દેવા પડે. એટલે બરાબર તમારું. એટલે ગ્રુપ આપણું કંઈક વ્યવસ્થિત લાગે. ગમે માણસ આપણો વિડીયો જોતો તેને એમ થાય કે ના જોવું છે. તમારું આ જે ગ્રુપ છે એ સોશિયલ મીડિયામાં કેટલું એક્ટિવ છે? મતલબ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ તે વાપરો? કેમ કે અત્યારે શું હોય કે વાતું કરીને લાઈવ જોવા ન આવે, ફેસબુકમાં એમાં 2-5 વિડીયો જોઈને કોઈ પ્રેરિત થઈ જાય, તો એવું ચેનલ કે આતે છે તમારી ખરી કે શું નામથી છે? એ અમારે શિવયોગ એરોબિક્સ ચેનલ બનાવેલી છે ફેસબુકમાં. બરાબર. એટલે ને અમે કેવું છે કે તમે તમારી ઘરે ટીવીમાં લાઈવ ચાલુ કરશો ને તમને એટલી નહીં મજા આવે. જે ગ્રુપની અંદર સમૂહમાં જે વસ્તુ થાય ને એ નહીં થાય. એટલે જોઈન કરવાની વાત નથી કરતો, આ તો શું કે ઘણીવાર આપણે મોટિવેટ થાય, વિડિયો જોઈ તો એમ થાય કે હા હવે જાવ. હા, મને સારું દરરોજ માટે ખાલી દરરોજ દિવસમાં આ મેં ચાલો ગ્રુપ બનાવ્યું દિવાળીએ, એટલે 60 દિવસ સુધી તો આ લોકો આપણું લાઈવ થાય ને, 60 દિવસે અમારું લાઈવ ચાલુ થયું. કાયમી માટે અમે 2 થી 3 ફોન આવે કે અમારે આની અંદર જોડાવું હોય તો પેલો પ્રશ્ન એ ફી નો કરે કે ફી કેટલી છે? ભાઈ ફી અમે કઈ લેતા નથી, કેમ કે બધાને ખબર જ છે કે ભાઈ મફતમાં કઈ હોતું નથી. એટલે બધાની માનસિકતા જેવી થઈ ગઈ. હું એમ કીધું કે ભાઈ ફી નથી નહીં. આ આટલા માટે જ અમે લીધું કે કારણ કે 2 લાખ ને 22 થી 23 હજારનો ખર્ચો કર્યો હતો. એ તો આમાં જે જોડાવું છે એને તો આપવું જ પડે ને. નહીં, 1000 રૂપિયા એક વખત છે, પછી નથી. અને કોઈ બધા એમ જ કે ના ના કાંઈ વાંધો નહીં. તો તમારા મત મુજબ એક અત્યારે શું હોય કે યુવાનોમાં ક્રેઝ છે જીમનો,
કે જીમમાં વધારે જાય બધા, એમ કે બીજો જાતો હોય તેમ કે જીમમાં જવાય, મજા આવે. તો તમારા મત મુજબ તમે બેટર શું ગણો? જીમ બેટર ગણો કે તમારું યોગા ને એરોબિક્સ ક્લાસીસ છે એ બેટર ગણો? કા પછી જીમમાં ને આપણે જે યોગ છે બરાબર, આપણે તમે જે એરોબિક્સ કરાવો છો તો જીમમાં ને એમાં શું તફાવત? જો પહેલી વસ્તુ તો જીમમાં જાતા હતા ભાઈઓ, ઈ આમાં જોડાઈ ગયા, હા. તો જીમ કરતા એને મજા આવી છે ને, 100%. બરાબર. એવા 5-6 ભાઈઓ જોડાણા નાની ઉંમરના કે અમે જીમમાં જતા હતા એના કરતા આમાં મજા આવે છે, એટલે એ આમાં જોડાણા. ફાયદો તમને કહું ઈ કે તમે આ તમારો જીમ છે બરાબર, આની અંદર એક્સરસાઇઝ કરવાની છે બરાબર. બરાબર, તો આમાં તમને 100% ઓક્સિજન નથી મળવાનું હા, બરાબર. ઓલી ખુલ્લી જગ્યામાં કર્યું તમને 100% સવારમાં 100% તમને ઓક્સિજન મળે, આ મોટો બેનિફિટ. અત્યારે આપણે જે અત્યારના સમયમાં માણસો હેલ્થને રિલેટેડ મોટા મોટી ભૂલ કઈ કરે? કસરત જે ન વસ્તુ કરતા હોય ન યાદ કરવી ન કરવાની કરતા હોય તો ભૂલ મોટી હેલ્થને રિલેટેડ ભૂલ કઈ કરે? એને સુધારવા માટે આપણે કંઈક કરવું જોઈએ. પહેલી વસ્તુ તો ખોરાકમાં જ ભૂલ કરે છે, સાચું. બરાબર. હા. પહેલી ભૂલ એ. બીજી ભૂલ એ કે માણસ 8 વાગે 7:30 સુધી સૂઈ રહે છે, રાત્રે 1 વાગ્યા સુધી જાગે છે, બરોબર. રાત્રે તમે 11 વાગે સૂઈ જાવ એટલે સવારે વહેલા જાગી શકો. મોરબીના લોકોને તમારે કંઈક મેસેજ દેવો હોય તો તમે શું દિયો જોડાવા બાબતે? કે જોડાવું જોઈએ કે અમારા હું કોઈને મેસેજ આપતો જ નથી. હા. આ અમે ગ્રુપ બનાવ્યું ને એટલે સામેથી બધા આવે છે, અને તમે એક આવ્યા પછી તમારે ગ્રુપ વાળાને કહો ને કે ભાઈ આ તમને મજા આવે છે, અને બીજું તો પેલું તો કાંઈ પૈસા નથી લેતા, હાલો ને જઈ. સાચું. અમારે કોઈને જાહેરાત કોઈ દિવસ કરી નથી, સામે અમે 5-7 જણાએ ચાલુ કર્યું, અને અમે આવો કઈ અમારે એટલું બધી અપેક્ષા નહોતી કે આટલી બધી બોડી સંખ્યા થશે એમ. અમે એવું વિચાર્યું કે આપણે 20-25 જણા આપણા ગ્રુપના આપણે એક્સરસાઇઝ કરી આપણને મજા આવે. ને મારા વેવાઈ રિયાને મને તો 3 વર્ષથી કહેતા, મને કે સોમનાથભાઈ આ વસ્તુ અહીંયા કરવી છે એમ, તમે અઠવાડિયું રોકાવો ગમે ત્યારે તો તમે અમને શીખડાવો એમ. પણ એવું કાંઈ મારે અઠવાડિયા કાંઈ રોકાવાનું કાંઈ સેટિંગ થયું જ નહીં, પણ આ બધું સંજોગ હશે ને મારે આવવાનું થયું ને ચાલુ કર્યું તો જે વિચાર્યા કરતા બહુ બોડી સંખ્યા આવવા માંડી. એક 5 સવાલ છે, હું તમને 2 માંથી એક તમારે પાસ કરવાનું, આપણે ઓપ્શન વાળું છે ને એવું. તો તમારા મત મુજબ યોગ કે એરોબિક્સ 2 માંથી એકમાં શું પસંદ કરશો કે બંને? જો એરોબિક્સ રહ્યું ને એની અંદર બધું આવી જાય છે. હા. યોગ કરવાથી તમારું વિચાર શૂન્ય નહીં થાય, કારણ કે આપણે એ અવસ્થાએ નથી પહોંચ્યા. હા, સાચું. થાય યોગ કરવાથી એ વિચાર શૂન્ય થાય, પણ એ આ બધા આપણે ઋષિ મુનિએ પહોંચેલા હતા, કારણ આપણે સંસારી છીએ, આપણે એટલે પહોંચેલા નથી. આ ન ખબર પડતા પીરસાઈ જાય છે. એટલે એરોબિક્સમાં એમ જોવા જઈએ તો 2 ફાયદા થાય ને, તમે હા, કીધું બે એમ કે ફાયદા. સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર બંનેને ફાયદો થાય. કે તમે 1 કલાક વિચાર શૂન્ય થઈ શકી, ઓની અંદર આપણે ન થઈ શકી પણ એટલે આપણે એ લેવલે પહોંચેલા નથી ને એટલે. અત્યારે જોવા જાય ને તો બધા મોબાઈલનો યુઝ વધારે કરે, તો મોબાઈલમાં તમને મોબાઈલ કે મેડિટેશન? મેડિટેશન ને બરાબર. પૈસા કે સેવા? સેવા મહત્વની છે ને. હેલ્થ કે વેલ્થ? હેલ્થ. બરાબર. તમારા પાસે અઢળક રૂપિયો હશે, હા, બરોબર, પણ તમારું શરીર જ ખરાબ થઈ ગયું છે, તમે શું કરશો? ઘણી વાર પૈસા દેતા હાજા નથી થઈ શકતા. એક વખત આપણું શરીર ખરાબ થયું ને પછી છેલ્લે એટલી આપણી ઘરવાળી છે, છોકરાનો હોય તો કંટાળી જાય છે, ઘરવાળી કંટાળી જાય છે, મોઢે નહીં બોલે, એને પછી મનમાં કહે છે આ છૂટે ને તો હું છૂટે તો સારું. જોયેલા એટલે મારો ઉદ્દેશ એ છે કે મારે છોકરા પાસે એમ નથી, અત્યારે પાસે એવી અપેક્ષા છે કે મારા માટે એક દવાનું પત્તું લેતો હોય. 55 વર્ષ પછી માણસને 2 જ વસ્તુ ધ્યાન રાખવું પડે, એક પોતાનો હેલ્થ, સ્વભાવ અને શરીર. સ્વભાવ સારો હોય એટલે આપણે ઘરને નડી નહીં, બરોબર ને, અને શરીર સારું તો આપણને જીવવાની મજા આવે. 55-60 વર્ષ સુધી તો આપણે મહેનત જે કરી લીધી અને પછી છોકરા ઉપર જવાબદારી નાખી, પછી છોકરો એની રીતે જીવા રાખે. આ 2 વસ્તુનું ધ્યાન રાખી તો જે ભગવાને આપણને 25 વર્ષ 10 વર્ષ 20 વર્ષ જીવન દીધું જીવી લે. તમે સવારે જવાબ એટલા દીધા, સવાલ પૂરા કરી નાખ્યા. નહીં, જો હું 4 ચોપડી ભણાવવાનો માણસ છું, ઘણું તમારું સ્પીચ બહુ સારી. મારા પાસે આ બધું અનુભવેલું છે, મારું જે અનુભવેલું છે ને એ હું તમારા પાસે બોલ્યો, મેં કાંઈ ગોખેલું નથી, બરોબર, મારા પાસે અનુભવેલું. હવે
મારા એક કાકા આ પ્રાણાયામની તાકાત કેવડી છે ને હું તમને કહું. હા એ 4 વર્ષ પહેલા કોરોનાનો બીજો રાઉન્ડ આવ્યો ને તે પહેલા, બરોબર. હવે એને ફેફસામાં તેના 45 થી 50% ફેફસા કામ કરે. એની 72-73 વર્ષની ઉંમર છે. હવે એને અહીંયા સનમાઇકાની ફેક્ટરી છે લીલાપર પાસે, સનટેક, બરાબર. હવે એટલે પોતે આખું આવડી ઓફિસ, તમારી આપણું ઓફિસ છે ને એ ઓફિસની અંદર મોટી ટીવી મૂકીને આખું એનું કારખાનાનું ફેક્ટરીનું મેન્ટેન એ કરે, પ્રોડક્શનનું. એમાં કંઈક ફોલ્ટ આવ્યો, ફોલ્ટ જતો નહોતો, કારણ કે સનમાઇકાની ફેક્ટરી એટલે પ્રદૂષણનું ઘર. ફોલ્ટ જાતો નહોતો તે અંદર ગયા, 15 મિનિટ ગયા ને એને ફેફસામાં ઇન્ફેક્શન લાગી ગયું, બરોબર. હવે ઇન્ફેક્શન લાગી ગયું, 45-50% ફેફસા કામ કરે. પછી એને રાજકોટ ચાલુ કરી દવા, એને 2-3 મહિના જેવી રાજકોટ દવા લીધી, કાંઈ ફરક ન પડ્યો. પછી અમદાવાદ ફેફસાના સ્પેશિયલિસ્ટને બતાવવા ગયા, ત્યારે ડૉક્ટરે કીધું કાકા તમારે આજીવન પંપ લેવો પડશે, રાતના 2 થી 3 વખત પંપ લઈએ, કાંઈ એને બેસવું પડે, નહીંતર ઊંઘ સુવા ન દે, એટલો શ્વાસ ચડે, બોલી ન શકે, બરોબર. હવે હું એને 4થા મહિનામાં મળ્યો, અમારે છોકરીના મેરેજ હતા, મળ્યો એટલે તે દિવસે આવ્યા નહીં, બરોબર. પછી 3જા મહિનામાં મેરેજ હતા, 4થા મહિનામાં મળ્યો, મને કે આ તકલીફ હતી એટલે હું આવ્યો જ નહીં મેરેજમાં. પછી મેં મારા બધી ક્લિપો બનાવી, શું કરવાથી તમને શું ફાયદો થાય ને, કયું પ્રાણાયામથી તમને શું ફાયદો થાય ને, એટલે મેં એને 3 ક્લિપો આપી, ભસ્ત્રિકા, અલોમ વિલોમ અને કપાલભાતિ. કાકા આ તમે કરો. મારા બાપુને સગા કાકાના દીકરા થાય, ભલે સારું, પણ મને કે અત્યારે હું બોલી નથી શકતો, તો આ વસ્તુ હું ક્યાંથી કરી શકું? અત્યારે નહીં, અત્યારે તમારે પંપ લેવાથી તમે ચાલુ જ રાખો, પણ હરવે હરવે તમે આના ઉપર જાઓ, બરોબર. હું એને 4થા મહિનામાં મળ્યો, પછી એને હરવે હરવે પ્રેક્ટિસ કરી. મેં કીધું 1 મિનિટ થાય તો 1 મિનિટ, 2 મિનિટ થાય 2 મિનિટ, એમ કરતા કરતા એને 6થા મહિના એન્ડમાં, એટલે 7મા મહિનામાં એને ચાલુ કર્યું. 3 વસ્તુ કરે. કેટલી વાર એને ચાલુ કર્યું તે 5 મિનિટ કરી આપતા. 6થો મહિનો, 7મો મહિનો, 7મા 2 મહિનામાં એને 15 મિનિટ કરવા માંડ્યા, 8મા મહિનામાં 20 મિનિટ રેગ્યુલર કરવા માંડ્યા, 9મા મહિનામાં મને મળ્યા ને પંપ બંધ થઈ ગયા, અને અત્યારે વગર પંપે જીવે છે. એનો છોકરો ચાઇના ગયો તો ના પાછળથી પંપ બંધ કરી દીધા, બરોબર. એટલે એ આવ્યો એટલે કે તમે પંપ કેમ બંધ કર્યો? મારે કે જરૂર નથી એમ. તો કે નહીં તમે હાલો આપણે પેલા ડૉક્ટરને મળી આવી, કે એમને આપણે પંપ બંધ નથી કરવા. ત્યાં બતાવવા ગયા અમદાવાદ બતાવવા ગયા, તેને કીધું કે સાહેબ હું આ વસ્તુ કરું છું, બરાબર. તો ડૉક્ટરે કહી દીધું હવે તમારે પંપ નથી લેવા, આ વસ્તુ કરો. આવડી પ્રાણાયામમાં તાકાત છે. ખાલી 20 મિનિટ ઉંમરના હિસાબે બીજી કોઈ પણ વસ્તુ નથી કરતા, 20 મિનિટની અંદર વગર પંપે જીવે છે. આજ વર્ષ 3 થઈ ગયા, અને બીજા રાઉન્ડમાં એને કોરોના 45% થયો હતો, તો એ માણસ મર્યો નહીં, નકર તમારો 45-50% ફેફસા કામ કરતો ને એ માણસ મરી જાય. આવડી તાકાત છે. ખાલી 3 પ્રાણાયામ માણસ બીજું કાંઈ ન કરે ને, ખાલી 20 મિનિટ ટાઈમ કાઢે ને તોય ઘણું છે. કપાલભાતિ કરવાથી આપણો પેટ થયું ને, પેટ આખું આપણું વ્યવસ્થિત થઈ જાય. પેટ આપણું ખરાબ ન થાય ને એટલે માણસ રોગ ક્યાં જ ચાલુ થાય? પેટ ખરાબ થાય એટલે, બરોબર. પેટ તમારું ખાધેલું પચે નહીં એટલે ગેસ થાય એટલે આખું શરીર બગાડે. કપાલભાતિ, અલોમ વિલોમ કરવાથી આપણા ફેફસા એક્ટિવ વધારે થાય, વધારે ફૂલાય, એટલે ઓક્સિજન મળ્યું આપણને. અને કપાલભાતિ કરવાથી, ભસ્ત્રિકા કરવાથી મગજથી ઉપરનું ભાગ રહ્યો ને એ સારો થાય. 3 વસ્તુ માણસ 20 મિનિટ કરે એટલે આજીવન બીમાર ન પડે, એની હું ગેરંટી આપું છું. મારો તો અનુભવ છે. જોકે અમારામાં સવાલ ઈ જ હતો કે 3 એવા કયા પ્રાણાયામ છે કે એનાથી. અને એક બીજો કે આ માણસ આપણે એમ કહીએ કે વિચાર શૂન્ય, એ સુરતનો એક કિસ્સો બનેલો. એ 5 વર્ષ પહેલા કોરોનાના અગાઉ, બરોબર. હવે ત્યારે એ બેનની ઉંમર હતી લગભગ 38-39 વર્ષની. એ બેન મેન્ટલી તકલીફ, એને ઘરવાળાને ગારું દે, સસરાને ગારું દે, આવી પોઝિશન થઈ ગયેલી, બરોબર. પછી એ લોકોએ મગજના ડૉક્ટરની દવા લીધી, 2 ડૉક્ટર બદલાવ્યા, કાંઈ ફરક ન. પછી તેના કોઈ દૂરના સગા હતા એ ડૉક્ટર પાસે ગયા, એટલે ડૉક્ટરને દવા આપી, પણ એ સાથે શું કીધું કે તમારે ધ્યાન પ્રાણાયામ કરવાના, બરાબર. એટલે એ બેન એનો ઘરવાળો, અમે એરોબિક ચાલુ કર્યું હતું ને એમાં એને ઘરવાળો લઈને આવવાનું ચાલુ કર્યું. એટલે અમે 1.5 કલાક 50 મિનિટ એરોબિક કરાવી, પછી થોડી વાર પ્રાણાયામ કરાવી 10 મિનિટ. એ બેન ને એને ચાલુ કર્યું, બરાબર. પછી ડૉક્ટરે કીધું કે મેં તમને દવા ખાલી વિટામિનની આપી છે, તમે હાજર થયા હોય ને તો આ વસ્તુથી થયા. મતલબ કહેવાનો એ થયો ને કે માણસ વિચાર શૂન્ય થયો ને એટલે હાજર થયો. અને અત્યારે બેન વેસ્ટીજ કંપનીનો બધું પ્રોડક્ટ વેચે, મહિને 35 થી 40 હજાર રૂપિયા કમાય છે. બોલો, આવડી તાકાત છે. અમારું તો જે હું તમને બોલ્યો ને એ બધું મને અનુભવેલું છે ને એ જ કહું છું. અને એ બેન મને ભાઈ જ માને છે, મારી જોડા જ રહે છે. એ કે હું નવા અવતરે આવી, નકર આ પોઝિશન હતી.
એટલે આટલું આનાથી આ બે આ વસ્તુ મળે છે. ચમત્કાર કહેવાય એમ જોવા જાય તો. બરોબર. આ મારા કાકા અત્યારે હાલની અંદર જીવે છે, કોઈ જાતનો વાંધો નથી. એટલે આ બે વસ્તુ ખાલી કરો ને, જો ખાલી પ્રાણાયામ કરશો તો તમારું જ્યાં સ્થૂળ શરીર તો સારું જ થવાનું છે. એરોબિક કરતો તો તમારું સૂક્ષ્મ શરીર ઓટોમેટિક તમારું રિપેર થઈ જશે, તમને નહીં ખબર પડે. લ્યો, અત્યારે આપણે કઈ જગ્યાએ જે ચાલુ છે એનું એડ્રેસ શું છે? એસપી રોડ, સરદાર આર્કિટેક્ટની પાછળ, એ જે પાછળનો ભાગ રહ્યો ત્યાં છે. અમારો ટાઈમ 5:20 થી 6:20 નો છે. ને યુટ્યુબમાં શિવયોગ શિવયોગ એરોબિક્સ મોરબી અને ફેસબુકમાં શિવયોગ એરોબિક્સ મોરબી. આપણે અત્યારે શું હોય કે આનું યોગ વિશે ને એવી રીતે બધાને જાણકારી ઓછી હોય છે, એટલે બધા માણસ એમ કે હાલવા જવું છે. તો હાલવા કલાક આપણે હાલી અને 30 મિનિટ યોગ કે આ એરોબિક્સ કરી તેમાં ફાયદો વધારે શેમાં થાય? ફાયદો જો મેં દરરોજ મેં ચાલવાનું કર્યું ને ચાલુ એને 2012માં મેં ચાલુ કર્યું. હું દરરોજનો 10 કિલોમીટર ચાલતો. પછી 2 વર્ષ હું સ્વિમિંગ પુલમાં ગયો નાવાય, બરોબર. ત્યાર પછી આ કર્યો. દોઢિયામાં હું 2 વર્ષ તો સવારમાં અમારે સુરતની અંદર દોઢિયા ક્લાસ ચાલુ, બરોબર. તમે જે દોઢિયા લ્યો ને એ બધા હું દોઢિયા પણ લઉં છું, બરોબર. બધા કરતા મજા જો આવી હોય ને તો આની અંદર દોઢિયા ક્લાસમાં એક્સરસાઇઝ થાય, પણ હોલની અંદર ને આપણને ઓક્સિજન પૂરું નથી મળવાનું. એસી ચાલુ કરી દઈએ. હવે અમે લગભગ 35-40 જણા દોઢિયા લેતા હોય, બરોબર. ઓક્સિજન આપણને નથી મળવાનું. બેસ્ટમાં બેસ્ટ હોય ને, મારું 102 કિલો વજન હતું, અત્યારે મારું 81 કિલો વજન છે. કોઈ પણ દવા મેં નથી ખાધી. અત્યારે જે આ માર્કેટની અંદર આ દવા ખાવ તમારું વજન ઘટે ને આ દવા ખાવ તો વજન ઘટે, કોઈ પણ દવા નથી કાઢી. રાજીવ દીક્ષિતનું મેં ક્લિપો 35 કલાકની સાંભળેલી, બરોબર. રાજીવ દીક્ષિતનું જે બોલતા ગયા ને એનું મેં ખાલી 50% નહીં પણ 30% ખાવામાં ફેરફાર કર્યો ને એનાથી મારું વેટ લોસ થઈ ગયું. એટલે હું આયુર્વેદિકને વધારે મહત્વ આપું છું, એલોપેથિકને મહત્વ નથી આપતો. કેટલું ખાવ એના કરતા શું ખાવું મહત્વ છે. પેટ ભરીને ખાવાની જરૂર નથી. એ આપણી માનસિકતા એવી છે. હું ચાતુર્માસ કરું, એક ટાઈમ જમું છું તોય કઈ થતું જ નથી. એક ટાઈમ જમી લઈને, એક ટાઈમ એટલે ભરપેટ નહીં. સાંજે ખાવું તો અડધો રોટલો જ ખાઉં છું. પૌષ્ટિક ખાઈ લેવાનું, જરૂર વગરનું આપણે ખાશું ને પેડું રહે. કોઈ પણ વસ્તુ આપણે ખાઈ ને એને આપણા શરીરને શક્તિમાં રૂપાંતર કરતા આપણે એને 6 કલાક લાગે છે, બરોબર. પછી આ પીઝા બર્ગર ને જે મેંદાની વસ્તુ રહે ને 8 થી 9 કલાક લાગે છે. સાંજે તમે જમવા ગયા, પીઝા બર્ગર ખાધા, સવારે દીધી તો પચ્યું નથી, તે પછી સવારનો નાસ્તો કરી તો ગાંઠિયા ફાફડી ખાઈ લીધા, પચતું નથી, મેદ વધે છે. જે લોકોનું પેટ બહાર ને એ માણસ વધારે બીમાર પડે. એક જ આસન એવું છે કે જમીન આપણે ઊંધા પગ નાખીને, સાદી ભાષામાં આપણે ઊંધા પગને વજ્રાસન, કે શરીર વજ્ર જેવું થાય, તમારું ખાધેલું પચી જાય.